જીવન વિશે એક સરળ સત્ય છે જેને મોટા ભાગના લોકો અવગણે છે અને તે ચૂપકેથી બધી જ વસ્તુઓને આકાર આપે છે. આજે હું એક મૂળભૂત પ્રશ્ન પર વૈદિક જ્ઞાન શેર કરવા માંગુ છું. જ્યારે કોઈ વ્યક્તિ માનવ શરીરમાં જન્મે છે ત્યારે જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ શું છે? તમારી વર્તમાન પરિસ્થિતિ ગમે તે હોય એવી કઈ વસ્તુ છે જે તમને ખરેખર લાભ આપે છે? જવાબ છે કર્મ. પ્રાચીન વૈદિક જ્ઞાન મુજબ પૃથ્વી એક કર્મભૂમિ છે, જેનો અર્થ કાર્યક્ષેત્ર થાય છે. અહીં પૃથ્વી પર કર્મ સૌથી મહત્વપૂર્ણ છે. કર્મ એ તમે તમારા શરીર સાથે શું કહો છો અને કરો છો તેનો ઉલ્લેખ કરે છે. મનુષ્ય મૂળભૂત રીતે એક જીવાત્મા છે. વાસ્તવિક તમે જે જન્મ સમયે ભૌતિક શરીર ધારણ કરે છે. પ્રકૃતિ અને પરમાત્મા દ્વારા આપવામાં આવેલું આ શરીર આ જીવનકાળ માટે તમારું સાધન છે. આ સાધન દ્વારા જ બધી ક્રિયાઓ કરવામાં આવે છે. કર્મોના પરિણામ હોય છે. તમારા કાર્યો દ્વારા તમે કાં તો વિકસિત થાઓ છો અથવા અવનતિ પામો છો. જે ક્રિયાઓ તમારા અસ્તિત્વને પોષે છે અને ઉન્નત કરે છે તે વિકસિત કરનારી અથવા સકારાત્મક ક્રિયાઓ છે, જ્યારે જે તમને અધોગતિ કરે છે અથવા નબળા પાડે છે તે અવનતિશીલ અથવા નકારાત્મક ક્રિયાઓ છે. આ સમજણની સુંદરતા એ છે કે વિકસિત ક્રિયાઓ પીડાથી મુક્તિ તરફ દોરી જાય છે. જો કોઈ સભાન કર્મ કરવામાં ન આવે તો સમય સાથે ક્ષય અને દુઃખ કુદરતી રીતે અનુસરે છે. બીજો મહત્વનો મુદ્દો એ છે મનમાં આવતા વિચારો કે લાગણીઓનો કોઈ સીધો પરિણામ નથી, ફક્ત કર્મો માટે પરિણામ હોય છે. જો નકારાત્મક વિચારો ઉદ્ભવે તો પણ જે લોકો વિકાસશીલ ક્રિયાઓ કરવાનું ચાલુ રાખે છે તેઓ હજુ પણ પ્રગતિ અને આત્મવિકાસ કરશે. પ્રાચીન વૈદિક જ્ઞાન મુજબ ઉત્ક્રાંતિ એ તમારા આત્માનું પોષણ અને મજબૂતીકરણ છે, તમારી સુસંગત આંતરિક ઉર્જામાં વધારો. જ્યારે આવું થાય છે ત્યારે તમે સકારાત્મકતા, હળવાશ, પ્રાણશક્તિ અને આંતરિક બોજ અથવા ચિંતામાં ઘટાડો અનુભવો છો. આ વાસ્તવિક ખુશી છે, જે મીડિયા દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતી વસ્તુ નહીં પરંતુ ઊંડાણપૂર્વક અનુભવાતી વસ્તુ છે. અને બધી અર્થપૂર્ણ વસ્તુઓની જેમ તેને સતત પ્રયત્નોની જરૂર છે. વિરોધાભાસ એ છે કે આ પ્રયાસ ખરેખર આંતરિક વજન ઘટાડીને જીવનને સરળ બનાવે છે. વ્યવહારિક સ્તરે વિકાસશીલ ક્રિયાઓમાં પ્રકૃતિ સાથે જોડાણ, ગ્રાઉન્ડિંગ, સેન્ટરિંગ, પ્રકૃતિના શુદ્ધ સિદ્ધાંત બોલવા અને પુનરાવર્તિત કરવા, શાકાહારી આહાર જાળવવો, કુદરતી સ્વસંભાળ પદ્ધતિઓ દ્વારા ભૌતિક શરીરની સંભાળ રાખવી અને ઈરાદા અને વર્તન દ્વારા પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા અને આદર કેળવવાનો સમાવેશ થાય છે. મિત્રો, આ અમૂલ્ય જ્ઞાન તમારી સાથે શેર કરવું ખરેખર એક સૌભાગ્ય છે. જ્ઞાન જે દૈનિક જીવનમાં તાત્કાલિક લાગુ પાડી શકાય છે અને તેનો ઉપયોગ કરી શકાય છે અને વાસ્તવિક લાભ મેળવી શકાય છે. જો તમે વધુ જાણવા માંગતા હો તો નક્કી અંકિતાના સેશન્સ જોઈન કરજો. અને જો આ પોસ્ટ તમને ઉપયોગી લાગી હોય તો નક્કી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઓકે મિત્રો, આપણે મળીશું આવતી પોસ્ટમાં. આવજો.